કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 8/7/2026 અને વાર થયો મિત્રો આજે બુધવારનો દિવસ. બુધવારનો દિવસ એટલે તમે બધા જાણો છો આપણે કોને યાદ કરવાનો દિવસ મિત્રો? ગજાનન ગણપતિ દાદા. એ પણ અઠોરા ગજાનન ગણપતિ દાદા જે સાક્ષાત ત્યાં બિરાજમાન છે એમને આપણે સાક્ષાત સાષ્ટાંગ વંદન કરીએ. અને માય પ્રોફિટ પોઈન્ટ ચેનલના જેટલા પણ મેમ્બર્સ છે કે જેટલા પણ સબસ્ક્રાઈબર્સ છે, વ્યુઅર્સ છે, બધાને ગજાનન ગણપતિ દાદા એમની જે છે એ આશાઓ પૂરી કરે એવી ગજાનન ગણપતિ દાદાના ચરણોમાં પ્રાર્થના મિત્રો. હવે આજે મિત્રો બજારની વાત કરીએ તો બજારમાં સાલું મેં નહોતું કહ્યું કે આ બજાર કહેવાય. બજારમાં ગમે ત્યારે રાત્રે છીંક વાગે ને તો રાત્રે કંઈક બદલાઈ જાય ચિત્ર. આવું થયું. આ તમને છીંક વાગી જેવું કહેવાય. હવે અમેરિકાએ ઈરાનના દક્ષિણી ભાગ ઉપર હુમલો કર્યો. કેમ કે હોર્મુઝ ઉપર કંઈક વિખવાદ થયો હતો. એના કારણે પાછું આ તો એવું થાય કે ભાઈ હવે ભાઈ નથી બહુ પેલો ઊંચા અવાજે બોલે તો મારો કે છે. એટલે પણ હું મારો હું છે બાપા, તમારે અહીંયા ઠીક છે બોલવું છે, અહીંયા માંડ પાટા ઉપર ગાડી આવી છે અને તમે પાછા નવું ગતકડું લઈને આવ્યા. ખરું મિત્રો? એટલે ખાસ ધ્યાન રાખજો. અને બીજું કે ક્રૂડ ઓઇલમાં પાછું અત્યારે થોડું ગરમાવો આવ્યો છે, પણ એટલો બધો ગરમાવો પણ નથી આવ્યો કે ડરવાની ચિંતા કરવાની કોઈ જરૂર કહી શકાય મિત્રો. બહુ ગભરાવાની જરૂર નથી, એટલી બધી બહુ પેનિકી કરવાની પણ કંઈ જરૂર નથી મિત્રો. પણ આજે લગભગ 200-250 જેટલી ગિફ્ટ નિફ્ટી માઇનસ બતાવી રહી છે. એ પ્રમાણે ગેપડાઉન ખુલશે મિત્રો. ગેપડાઉન ખુલે તો બજારમાં આપણે ઓપન બજારમાં ક્યાંક ને ક્યાંક સારો સ્ટોક્સ મળે તો પકડવાની કોશિશ કરવાની. અને જ્યારે પણ બજાર ઉપર જતું હોય છે ત્યારે પ્રોફિટ બુક કરો છો કે કેમ? તમે પ્રોફિટ બુક તમને કહેલું છે કરતા રહેવાનું, તો કરો છો કે કેમ? કરતા રહેવાનું ખાસ. અને પૈસા થોડા થોડા કરીને બટોરતા રહેવા. અમુક લોકોને શું હોય, પ્રોફિટ મળતો હોય પણ લેતા જ નહીં. કોઈને પૂછવાનું નહીં, આજુબાજુવાળાને સીધો ગુજા ભેગું જ કરવાનો. ગુજામાં આવ્યું એ આપણું, બાકી બધું મોયના મોય રહેશે. આ કાગળિયો જ રહેવાનો. તમે જેટલું આમ લઈને મોય આમ આવ્યા એ આપણું, આટલું યાદ રાખવાનું. આ શેર બજાર છે, કાલે વધશે આવું વિચારવાવાળા તો પતી ગયા. એ વધ્યો નહીં અને એ પોતે ત્યાં ગાયબે થઈ ગયા. કાલ વધશે, કાલ વધશે, કાલ વધશે કરી અને જે વધેલો છે એને વેચે નહીં. કાલ હજુ વધશે, કાલ હજુ વધશે. હવે જે ઓલરેડી 20% ચાલી ગયેલો હોય એને તમે પ્રોફિટ બુક કરો નહીં અને પેલું કાલ વધશે, કાલ વધશે પાછો હતો ત્યાંના ત્યાં આવી જાય ગરબો. પછી મનમાં કેવું થાય કે સારું પ્રોફિટ મળતો તો ના લીધો. આવું જ થાય બધાને. આ જ વિચાર આવે અને પછતાવો થતો હોય છે. થાય એવું, બને, બધાને બને. આ હ્યુમન સાયકોલોજી છે. ખરું ને મિત્રો? એટલા માટે ખાસ ધ્યાન રાખવાનું. મોકાની તકનો લાભ લેવો એનું નામ બજાર. બજારમાં હંમેશા જે તકનો લાભ લે અને ચાંપતી નજર રાખે. ચાંપતી નજર રાખવી પડે કે ભાઈ આપણા સ્ટોક્સની અંદર હવે આટલા ટકા રિટર્ન મળ્યું છે, ચલો એને થોડા ટકા ખંચેરી જ દેવાનો. કોઈ પૂછવાનું એને પ્રેમ નહીં કરવાનો કે સાલું આ તો હજી તો દોડ કરે છે, કાલે વધારે મળશે, આજે 2000 મળે, કાલ સવારે 3000 થઈ જાય, એવું નહીં વિચારવાનું. એ 2000 મળ્યા બહુ થઈ ગયું, કોણ હાલે છે 2000? ખરું ને? એટલે ખાસ ધ્યાન રાખવાનું મિત્રો. ગઈકાલનું બજાર કેવું રહ્યું એના પર ફટાફટ ફોકસ કરી અને પાછા આપણે મેન મુદ્દાના આજના પોઈન્ટો ઘણા બધા લેવાના છે. આજે એક આઈપીઓ ખુલે છે એના ઉપર પણ ચર્ચા કરવાની છે. બધું જ આજે વિગતવાર માહિતી આપણે એકઠી કરવાની છે. તો મિત્રો ગઈકાલે બજારમાં નિફ્ટી 31 અંકના ઘટાડા સાથે 24,398 અંક બંધ જોવા મળી અને સેન્સેક્સમાં પણ 104 અંકના ઘટાડા સાથે 78,180 અંક બંધ જોવા મળ્યો. હવે વધારા શેરો ઘટનારા શેરો ઉપર
ફોકસ કરીએ પહેલાં FII-DIની એક્ટિવિટી ઉપર નજર નાખી લઈએ તો FIIએ ગઈકાલે પાછી 393 કરોડની કેશ માર્કેટમાં ખરીદારી કરી. ધીરે ધીરે કરીને રિકવરી મોડમાં કહી શકાય મિત્રો FII. DIIએ 383 કરોડની કેશ માર્કેટમાં વેચવાલી કરી. ઊંધું કરવા માંડ્યા છે. હવે ધીરે ધીરે થોડું ચેન્જ થાય તો સારું. હવે વધનારા શેરો ઘટનારા શેરો ઉપર મિત્રો ફોકસ કરીએ તો ઇન્ફોએસ વધનારા શેરોમાં પહેલા નંબરે 13.1% ધુઆધાર તેજી. ફિઝિક્સવાલા 10.1% તેજી. રીટ્સ જે 8.9% જે રેલવે સ્ટોક્સ છે મિત્રો. સ્વિગી 7.2%ની તેજી. પછી નાટકો ફાર્મા 5.6%ની તેજી અને લેટેન્ટ વ્યૂ 5.3%ની તેજી જોવા મળી. હવે ઘટનારા શેરો પર ફોકસ કરીએ તો ટ્રેન્ટ 12.4%ની મંદી. કાલે જ કહ્યું હતું મિત્રો કે થોડું લોચા લબાડા જેવું લાગે છે Q1 અપડેટ, અને Q1 અપડેટનો સીધો ધડાકો શેર ઉપર જોવા મળ્યો. 12.4%નો કડાકો. કલ્યાણ જ્વેલર્સ 7.0% અને MV ફોટો પાવર એમાં પણ 6.5% તૂટ્યો. હિમાદ્રી સ્પેશિયાલિટી કેમિકલમાં 5.9%નો કડાકો. સારેગામા ઇન્ડિયામાં 5.7%નો કડાકો. ડેટા પેટર્ન્સમાં 4.7%નો કડાકો અને RR કાબેલમાં પણ 4.6%નો કડાકો જોવા મળ્યો. હવે આ વાત થઈ ગઈ મિત્રો ગઈકાલના બજારની, એટલે કે મંગળવારના બજારની. હવે વાત કરીએ મિત્રો કે આજથી બજારમાં એક નવો IPO ખુલી રહ્યો છે. 8, 9 અને 10 આ 3 દિવસ માટે ખુલ્લો રહેશે. બુધ, ગુરુ અને શુક્રવારે સાંજના 5 વાગ્યા સુધી તમે IPO ભરી શકશો અને ભરવા જેવો પણ છે મિત્રો. ખરું ને? આ ભરવા જેવો પણ છે મિત્રો. કેમ કે 40% રિટર્ન આપી રહ્યું છે. અત્યારે હાલના કન્ડિશનમાં 40% રિટર્ન બતાવી રહ્યું છે ગ્રે માર્કેટ પ્રીમિયમ. હવે એની પ્રાઇસ બેન્ડની વાત કરું તો 398 થી 419 રૂપિયાનો પ્રાઇસ બેન્ડ છે. કંપનીનું નામ છે કુસુમગર KUSUMGAR. કુસુમગરનો IPO આવી ગયો છે. 35 શેરનો લોટ તમને આપવામાં આવશે. 419 રૂપિયાનો ભાવથી તમે એને એપ્લાય કરી શકો છો. 165 રૂપિયાનું પ્રીમિયમ બોલાય છે. 419 રૂપિયાના શેર ઉપર 165 રૂપિયા ઉપર ખુલશે એવા અણસાર દેખાઈ રહ્યા છે. ખાસ ધ્યાન રાખજો, ભરવા જેવો છે અને ખૂબ સારો IPO પણ કહી શકાય મિત્રો અત્યારના કન્ડિશન પ્રમાણે. હવે મિત્રો ક્રૂડ ઓઇલ થોડું ઉપરની સાઈડે ચાલવાનું કોશિશ કરી રહ્યું છે. લગભગ 2.5% જેટલું આજે પ્લસ બતાવી રહ્યું છે. ઈરાનને ક્રૂડ ઓઇલમાં અમેરિકાએ શું કર્યું? ઈરાનને ક્રૂડ ઓઇલ ઓપન બજારમાં વેચવાની મંજૂરી પાછી ખેંચી લીધી કે ભાઈ તારે ઓપન બજારમાં વેચવાનું નહીં ક્રૂડ ઓઇલ, ચાલ બંધ થઈ જા. એટલે પાછું ધબડકા ચાલુ. ખરું મિત્રો? એટલે આજે ક્રૂડ ઓઇલ વધ્યું છે એટલે સીધું ONGC અને ઓઇલ ઇન્ડિયા ઉપર અસર જોવા મળી શકે છે. સારી એવી પોઝિટિવ અસર આવી શકે છે. અને સામે HPCL, IOC અને BPCLમાં નેગેટિવિટી પણ જોવા મળી શકે છે. કેમ કે ક્રૂડ ઓઇલ વધે તો ઓઇલ માર્કેટિંગ કંપનીઓ માટે નેગેટિવ સમાચાર કહી શકાય મિત્રો. બીજું કે ક્રૂડ ઓઇલમાં વધે એટલે જે ઇથેનોલ બેઝ શેર્સ છે એના ઉપર ધ્યાન રાખજો. એમાં એમને ભેળવવાના ચાન્સીસ પણ એટલા જ વધતા હોય છે. ખરું ને? તો US અમેરિકા વચ્ચે ફરીથી ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. તો આ ખેંચતાણ પાછી ટૂંક સમયમાં પતી પણ જશે. કદાચ કોઈ મામલા કારણે પાછી પડ્યું હોય તો એ પાછી બેસી પણ જશે. કોઈ ચિંતાનો વિષય નથી. ક્રૂડ ઓઇલમાં વધારો શું બજાર માટે ખતરો? નહીં, એટલો બધો ખતરો નથી મિત્રો. 2%, 3% તો નોર્મલ વધતું હોય ઘટતું હોય, એની કોઈ ચિંતાનો વિષય નથી. પરંતુ પેનિકી કોઈએ કરવાની જરૂર નથી. સારો માલ પકડીને રાખવાનો, ડીપ મળે તો સારો માલ ઉઠાવવાનો અને સારા સ્ટોક્સને ભેગા કરીને મૂકવાના. ખરું ને? આપણે 2 સ્ટોક્સ તો પહેલેથી રિકમેન્ડ કરેલા છે ટૂંકા ગાળાવાળા. કયા તો ફરીથી કહી દઈએ. ગઈકાલે તો 1100 કુદાવી ગયો. PNB હાઉસિંગ ફાઇનાન્સ મિત્રો ખાસ ધ્યાન રાખજો. PNB હાઉસિંગ ફાઇનાન્સ 1100 કુદાવીને બંધ આવ્યો છે. એટલે એક એ અને એક બીજો છે ITC હોટેલ્સ.
આઈટીસી હોટેલ્સ, આ બંને સ્ટોક્સ મિત્રો સ્ટોપ લોસ રાખી અને નીચેના ભાવ મળે તો પરચેસ કરજો. જેણે 1050માં લીધેલા છે હજુ પણ પ્રોફિટ બુક ધીરે ધીરે કરવા માટે 2-5% પ્રોફિટ બુક કરી શકો છો. ખરું ને મિત્રો? ધીરે ધીરે ચાલુ કરજો. 1100 ઉપર કોઈ ચિંતાનો વિષય નથી. ટાર્ગેટ તો બહુ લાંબો છે, 1400નો છે, પણ આપણે આપણી રીતે થોડું ખિસ્સામાં બહુ એવા ટાર્ગેટો ઉપર આપણે બહુ બિલીવ કરવું નહીં. ગમે ત્યારે વસ્તુ ગમે ત્યારે બનતી હોય છે, એટલે આપણને પ્રોફિટ મળે, ગુજામ લાવીએ એ આપણું. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ.